અને જેને ગાયો ભેંસો નથી રાખવી એ કોથળીનું દૂધ ખાવ, પાછળ છોકરામને ખબર નહીં પડે કે કોથળીનું દૂધ આવે છે ગાય ભેંસનું દૂધ આવે છે, એટલે પાછલી પેઢીનું નખો જ વરી જવાનું છે. એટલે વિડીયોને શેર કરો મિત્રો. જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો આગળનો જે મેં વિડીયો બનાવ્યો હતો એમાં તમારો બધાનો ફૂલ સપોર્ટ છે. જે વિડીયોનું ટાઇટલ છે અટકાવવાનું કારણ, એટલે અમૂલ ડેરી જે દૂધ બનાવટી બનાવે છે એમાંથી જે કેન્સર થાય છે અને અટકાવવાના કારણે આગલા વિડીયોમાં મેં બતાવ્યું છે. લોકોએ ફૂલ સપોર્ટ આપ્યો છે, સારી સારી કોમેન્ટ કરી છે, એટલે લોકોની ફરમાઈશ હતી કે બીજો વિડીયો બનાવો. તો વિડીયોને શેર કરજો મિત્રો. કે જે 2 દિવસ પહેલાંનું અમૂલ ડેરી ચેરમેન એમનો વિડીયો જે કાંઈ હતો કે ટોટલ 55 લાખ લીટર દૂધ ઉનાળાનું એક દિવસનું ટર્નઓવર છે અમૂલ ડેરીમાં. તો એમાં 37 થી 38 લાખ લીટર દૂધ ગુજરાતનું છે અને બીજું ઉપરનું અન્ય દૂધ એ બીજા રાજ્યોનું છે. તો આપણા કરતાં તો બીજા રાજ્યોમાં ઘણા પશુઓ આપણા કરતાં પણ વધારે રાખે છે અને ગુજરાતમાં 37 થી 38 લાખ લીટર દૂધ ટર્નઓવર છે ઉનાળાનું. તો આમાં કઠણાઈ એ વાતની છે કે ગામડાના હજુ બાળકો છે, છોકરા છે, એમને ખબર છે ગાય ભેંસ દૂધ આપે છે, પણ સિટીના જે લોકો છે ને એમને 1-2 પેઢી જવા દો, કોણ દૂધ આપે છે ને ખબર નહીં પડે. કારણ કે એનો હું જીવતો દાખલો આપું, હું ખુદ, કે જે સિટીના 2 લોકો જેમને ગાયના દૂધની જરૂર હતી એટલે ઘરે અમારા પશુપાલન અમે રાખવી છીએ, એટલે ગાયો ભેંસો રાખવી છીએ, એટલે દૂધ લેવા આવ્યા હતા. સાથે 5 વર્ષનું બાળક હતું. એટલે એના પપ્પાએ કીધું કે બેટા આપણે શું લેવા આવ્યા? તો કે પપ્પા દૂધ લેવા આવ્યા. તો કે બેટા દૂધ કોણ આપે? કે અમૂલ પાર્લર આપે. હવે એ છોકરાનો વાંક નથી, એના મા બાપનો વાંક છે. 1-2 પેઢી જવા દો, છોકરાઓને ના બીજી પેઢીમાં ખબર નહીં પડે કે અમૂલ દૂધ આપે છે, ગાય ભેંસ દૂધ આપે છે. કારણ કે કોઈને પશુપાલન રાખવું નથી, કોઈને પશુપાલન સાથે રહેવું નથી, કોઈને ગમતું નથી પશુપાલન, અને સિટીમાં તો બિલકુલ કોઈને ગમતું નથી. એટલે 2 પેઢી જવા દો, તમારા ભવિષ્ય નજીક આવી રહ્યા છે. અને આ ગાય નહીં હોય એટલા દેશમાં તમે સમજજો કે કોઈને ખબર જ નહીં પડે કે ગાય શું કહેવાય અને ભેંસ શું કહેવાય. એટલે મિત્રો ગાય ભેંસ રાખો અને ખેતી કરો, પશુપાલન સાથે સંકળાયેલા રહો. જે રાખે છે એને સપોર્ટ આપો. આગલા વિડીયોમાં જેમ કીધું હતું કે એને નડશો નહીં અને પશુપાલન સાથે સંકળાયેલા રહો અને જે રાખે છે એને સપોર્ટ કરો. મિત્રો આજકાલ તમે બધા જોતા હશો વિડીયો કે અમૂલ દૂધ ખાઈ અને નાના બાળકોને પણ અટેક આવે છે, હુમલો આવે છે. એ વિડીયો જોયા પછી મને બહુ દુઃખ થયું કે નાના બાળકોને અટક આવે બહુ મોટી વાત કહેવાય. આમ તો ખરેખર જોવા જઈએ તો 50 વર્ષની ઉંમર પછી માણસને અટક આવે, એના બદલે આજે નાના નાના બાળકોને 10, 20, 25 વર્ષના યુવાનોને અટક આવે છે, હુમલો આવે છે. એના માટે આ વિડીયો મેં બનાવ્યો છે. વિડીયોને ખાસ કરીને શેર કરજો કે તમે અમૂલનું દૂધ ખાવ તો નકરું કેમિકલવાળું આવે છે. તમારે પ્યોર દૂધ ખાવું હોય તો પશુપાલન એની સાથે સંકળાયેલા રહેવું પડે, પશુપાલન રાખવું પડે અને પશુપાલન જે રાખતા હોય એને સપોર્ટ કરવો પડે અને સાથ સહકાર આપવો પડે. ચોખ્ખું દૂધ ખાવું હોય તો એના પૂરતા ભાવ આપવા પડે. ડેરીમાં જે અત્યારે પશુપાલન દૂધ ભરે છે એના પૂરતા ભાવ નથી મળતા. ડેરીએ લાઇનમાં ઊભા રહે અને પછી દૂધ ભરે એટલે SNF નથી મળતા, ફેટ નથી મળતા. તો પશુપાલન આજકાલ રાખવામાં બધાને તકલીફ બહુ પડે છે, કારણ કે એની સામે અત્યારે ઘાસ એનું લાવવું બહુ મોંઘું પડે છે, ચરામણ અત્યારે મળતું નથી, ખેતી કોઈને કરવી નથી અને પશુપાલન કોઈને રાખવું નથી. ચોખ્ખું દૂધ ખાવું હોય તો પશુપાલન જે રાખે છે એને નડતરરૂપ ના થવું જોઈએ. કાયદેસર એને સાથ સહકાર અને સપોર્ટ આપવો જોઈએ અને જે પશુપાલન જે માંગ કરે છે સરકારને એની માંગ પૂરી કરવી પડે.